દેવીને છે ને મેં મસ્ત કામ કરવા માટે બેસાડી દીધા છે. મારા મેડમ જો અહીંયા ઓશિકાનો ટેકો દઈ અદબ વાળીને બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. ને વ્લોગની શરૂઆત આપણે અત્યારે બપોરના ટાઈમે કરીએ છીએ, કારણ કે સવારે આજે થોડું કામકાજ બધું હતું, એ બધું પતાવ્યું એટલે વ્લોગ લેવાનો કંઈ ટાઈમ ના મળ્યો. એટલે હવે અત્યારે જસ્ટ ફ્રી થઈ અને વ્લોગની શરૂઆત કરી છે. અને અમારા મનસ્વી બેન જો આટા પાટા મારવાનું ચાલુ કરી દીધું છે ચેર ઉપર. અને મનસ્વીની ચેર છે ને એકચ્યુઅલી અહીંયાથી તૂટી ગઈ છે. તૂટી ગઈ ને? કોને તોડી છે? પપ્પાએ. પપ્પાએ તોડી? હે કઈ બી તૂટે કે કઈ બી કામ વધે ને એટલે મમ્મા ડેડાનું નામ આવે એટલે ચેર પપ્પાએ તોડી છે. એકચ્યુઅલીમાં વાત એની સાવ સાચી છે, કારણ કે પેલી ફોલ્ડિંગ વાળી છે. જમીને છે ને એને ઊભી કરવી હતી તો આવી રીતે ખેંચ્યું ને આગળનું, ત્યાંથી છે ને આખું નીકળી જ ગયું. અને નીચેની સીટે છે ને આખી તૂટી ગઈ છે, કારણ કે જમવા બેસતી ને મનસ્વી તો બધું ઢોળતી કરતી એટલે ફરજિયાત ચેરને છે ને વોશ કરવી પડતી ને એમાં ગાદી છે ને નીચેથી ઉખડી ગઈ છે. અને હવે જન્માષ્ટમી પછી નવી ચેર લેવાની છે, ત્યાં સુધી તો પછી કંઈ હમણાં તો લેવાની નથી. કામ ચલાવજા ચેર ચલાવવાની છે, બીજે તો ક્યાંય કાંઈ ફોલ્ટ છે નહીં એટલે ચાલે એવું છે. કનો હાય કરો, જેસી જેસી જે ક્યાં આપણા જે રહ્યા. વાહ રે વાહ. પછી કાનો મમ્મા બોલે એમ બોલતો આમ જો. કાનો બાવ. પછી ટાટા નાની નાના દાદા એમ નહીં, દાદા દાદા દાદી બા 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 મમ્મા પપ્પા બા કાકા હય હય. કાનો શું કરે છે? બહુ બહુ. મીનો કેમ કરે? પછી ડોગી ડોગી કેમ કરે? પછી પિજન કેમ કરે? અમારું છોટું શું ચૂટકું છે ને હવે સરસ મજાના બે વર્ડ બોલતા શીખી ગઈ છે. એટલે જે બી બોલાવો એ બોલે. અમુક કન્વર્ઝેશન થોડાક આડાઅવડા મિસમેચ થઈ જાય, પણ હવે જેમ જેમ બોલાવી એમ થોડા ક્લિયર શબ્દ બોલવાની ટ્રાય કરે અને થોડુંક બોલવાનું બી શીખે છે. તો ચલો હવે રસોઈ બનાવવાની છે. મનસ્વીને ખાલી ફ્રેશ થવાનું બાકી છે, તો સરસ ફ્રેશ કરાવી અને સરસ સુવડાવી દઈએ. તો અમારા કાનું બેન બેસી ગયા છે સ્ટેન્ડ ઉપર. શું કરવા? આ તાર મોઢું તો જો શેના વાળું છે? શેના વાળું છે? આમાં દૂધ આપી તો ફિનિશ કરી ગયો. ફિનિશ કરી ગયો. ટમી ફૂલ. આમ આમ કરો. ટમી ફૂલ. આમ કર. ટમી ફૂલ. ટમી ફૂલ. નેલ પેન્ટ ક્યાં બતાવ? કોને કરી દીધી? પપ્પાએ કરી દીધી? મમ્માએ કરી. કોને? મમ્મા. મમ્મા. હાલો ટાટા જાવું ને? હાલો ટાટા. હાલો નીચે ઉતરો. ગોળ લેવો ગોળ. બલ્લે 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 બલ્લે. શું કરવાનું હવે? મમ મમ મમ. બંધ કર દો દરવાજો. હાવકલી હાવકલી કરવું છે? મનસ્વીની છે ને આ પણ ફેવરિટ જગ્યા છે. ત્યાં ખૂણામાં જાય સ્ટોર રૂમમાં ને એના જેવડી જગ્યા છે ને એટલે એ હમાઈ જાય ને આપણે ગોતવાની. પછી હું ગોતવા આવું ને. હા. ક્યાં ગઈ કાનુ? કાનુ ક્યાં ગઈ? હારો અહીંયા હતી. પકડાતી જ નહોતી. બોલ ક્યાં જતો રહ્યો તો દીકો? હાલો ટાટા જાવું. મનસ્વીના છે ને આવા બધા નખરા હોય, ઘરમાં આવી રીતે રમતી હોય ને આવું બધું ચાલતું હોય, એટલે હવે એના ડેડીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે ડેડીની છે ને પૂર જોશમાં વેઇટ કરે છે. ડેડી આવે એટલે પછી આપણી ડ્યુટી પૂરી, ડેડીની ડ્યુટી ઓન. ડેવીને છે ને મેં મસ્ત કામ કરવા માટે બેસાડી દીધા છે. શું કામ કરે છે ને જોવો તમે આ બાજુ.
જો અહીંયા બધો છે ને કાથરોટમાં કંઈક સમારે છે, આ બાજુ ચટણી છે, આ બાજુ ખમણનું પેકેટ છે. એટલે એક્ઝેક્ટ શું કરે છે ને હવે આપણે ડેવિડને જ પૂછીએ ને. એક્ઝેક્ટ છે ને આપણે ભેળ બનાવ્યો છીએ, પેલી સૂકી ભેળ બનાવતા ને આપણે એવી જ રીતે આજે છે ને ભેળ બનાવવાની છે. પણ આજે સૂકી ભેળમાં થોડું ઘણું ચટણી ને બધું અવેલેબલ છે તો આપણે યુઝ કરી નાખશું. બાકી બધી નાની નાની વસ્તુ થોડી થોડી આપણી પાસે નાસ્તાની પડી હતી ને એ બધું મિક્સ કરી અને જોરદાર કાથરોટ ભરી છે આખી. ચટપટી ભેળ બનશે. ચટપટી ભેળ બનાવવાની છે, મોજે મોજ આવી જાય એવી. ડેવિડ નાથની ભેળ બહુ જ મસ્ત બને. મને પેલા છે ને સ્વીટ આવે ને ભેળમાં એ ભાવતું નહીં, પણ એ બધું ભેગું કરીને એવું સરસ કોમ્બિનેશન કરે ને એટલે મને હવે એના હાથની ભાવે. ને ભેળ જ્યારે બી બનાવવાનું હોય ને ત્યારે હું એને જ કહું તમે ભેળ બનાવો, મસ્ત બનાવી. આ બાજુ જો અમારા મનસ્વીબેન મમરા લઈને બેસી ગયા છે પેટ પૂજા કરીને, એટલે પછી એવું અચર કચર ખાય તો વાંધો ના આવે. એને તો પોતે તો જમી લીધું પણ હવે એ છે ને ખાહે નહીં, ઢોરશે વધારે. એટલે હવે એ કામ વધારવાના ધંધા કરે છે અત્યારે તો. પછી જોઈએ હવે. દેન તમને યાદ છે આપણે બે વર્ષ પહેલા જ આપણે નવરાત્રીમાં સ્ટોલ કર્યો હતો ને ગોતામાં, ભેળનો સ્ટોલ. અમે 10 દિવસ સૂકી ભેળનો કર્યો હતો, બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. હવે તમારા છોટા ડોન આવી ગયા એટલે કઈ મેળ ના આવે. શું જોવો લાઈવ હાથ મમરાવાળા કરી અને અહીંયા ફર્નિચરમાં બગાડે છે. એટલે તમને બધાને એવું લાગતું હશે કે આ ફોરમ છે ને આખો દિવસ કામ કરતી હોય એવું જ બતાવે છે, પણ અમારી આ ઢીંગલી છે ને કામના જ મને નવરી નથી થવા દેતી ને પાછી વાલા કરવા આવે. હે કેમ શું થાય છે તને? આવી ભેળ છે ને ડેવીન અમે સ્કૂલમાં હતા ને નાના હતા ત્યારે બહુ ખાતા. એટલે આવી મીન્સ કે આવું બધું મિક્સ ના કરતા, એમાં ખાલી ટમેટું ચટણી ધાણા જીરું ને તેલ નાખીને બનાવતા. એવી હજી આપણે ખાઈએ પણ કોરા મમરાની વઘારેલની બહુ મજા આવતી. પેલા અમે લોકો છે ને હું મોરબી હતો ને ત્યારે અમે લોકો એવી રીતે ખાતા. પણ અમે શું કરતા ખબર, નાસ્તામાં જઈને મમરા લઈ જઈએ, પછી ત્યાં ભૂંગળા બટેકા માટે છે ને એક માસી બેસતા, તો અમે માસી પાસેથી ખાલી બટેકા છે ને મમરામાં નખાવી મજા આવે. જોરદાર ટેસ્ટ આવે, મોજ પડી જતી. વાહ વાહ. તો ચલો મસ્ત ભેળ ખાવા માટે બધા લોકો આવી જાવ. આપણે ભેળ બનાવીએ છીએ અને આવી ભેળ કોણ કોણ બનાવે છે ઘરે બધું મિક્સ કરીને એ કમેન્ટ કરજો. અને કોઈ એવી કમેન્ટ ના કરતા કે ભાઈ તમે બે આટલી કાથરોટ એક ભેળ ખાઈ જવાના. અમે આખી કાથરોટ નથી ખાવાના, અમે આજુબાજુ બધાને દેવાના છીએ કે ભાઈ ટેસ્ટ કરો, મજા આવે તો અમને કહેજો, આપણે પાછો બીજો પ્રોગ્રામ બી કરશું. અને જોતા તમને બધાને કેવી લાગે કમેન્ટમાં કહેજો, તો આપણે આ નવરાત્રીએ કંઈક સ્ટોલનો પ્રોગ્રામ કરશું. અમારા મનસ્વીબેન કરવા દેશે તો. હવે એ પ્રોગ્રામ ના કરવા દે, હવે પૂરું થયું. હવે થોડીક મોટી થાય ને પછી મસ્ત મજાની મેળ આવે. તો ચલો ફટાફટ મસ્ત ભેળ ખાઈ લઈએ ડેવિન નાથની. અને તમારા લોકોએ ખાવી હોય તો વેલકમ, પહોંચી જજો. મનસ્વીન એના ડેડી આજે તો નીચે ગયા હતા રમવા માટે. મારા મેડમ જો અહીંયા ઓશિકાનો ટેકો દઈ અદફ વાળીને બેસી ગયા છે. કઈ બાજુ ગયા હતા મેડમ? ટાટા ગયા હતા. તો પાણી પીશો મેડમ? ઠંડુ કે ચા કે કઈ? ગુલ્ફી ખાશો? તો આઈસ્ક્રીમ ખાશો મેડમ? તો શું ચાલશે તમને? હે એપલ ચાલશે તમને? તો હવે સુઈ જવું છે ને? જો સુઈ જવાનું કહીએ ને એટલે એટલા નાટક કરે. અને મનસ્વી માટે છે ને હવે જન્માષ્ટમી આવે છે, બધા તહેવારો નજીક આવે છે, તો એના માટે થોડું ઘણું શોપિંગ કરવાનું હતું, ગામડે જવાનું છે, એટલા માટે મસ્ત મજાના જો આ બાજુ કપડાં લેવા છીએ. 2 જોડી કપડાં, જો આખું ઉપર ટોપ છે, નીચે શોર્ટ્સ છે, આ બી ઉપર શર્ટ ટાઈપનું છે અને આ બી શોર્ટ્સ છે. તો 2 જોડી સરસ એના માટે કપડાં લીધા છે. અત્યારે થોડું ગરમી જેવું છે તો આવી રીતે શોર્ટ્સ જેવું જ કપડાં લીધા છે એના માટે. તો મસ્ત હવે જો બધી તહેવારોની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એમાંય જન્માષ્ટમી ને એવું બધું તહેવારો આવતા હોય, દિવાળી છે, જન્માષ્ટમી છે, એટલે ખરીદી કંઈક ચાલુ જ હોય. એટલે હવે અમારી ખરીદી ઓછી, આ અમારા મેડમની ખરીદી જ વધારે હોય. કપડાં ને એવું કંઈક છોકરાઓને તો થોડા ટાઈમે લેવા જ પડે, જેમ વધતા જાય એમ. અને હવે થઈ ગયા છે 11:30, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો
તો આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. બાય કર દો. બાય. જય શ્રી